એક સિક્કાની બે બાજુ, એક બાજુ મજા તો બીજી બાજુ સજા. આ સિગારેટનો કશ લેતો વ્યક્તિ એટલે આપણો નિગમ. નિગમના વ્યસનની આ મજા ક્યાં સુધી ટકી રહેશે? ચલો આપણે જોઈએ. રાજ્ય ક્યાં છે? અરે હા સાહેબ, હા હું અહીં રિવરફ્રન્ટની બહાર આવી ગયો છું. હા ઉભો રહે. ઓલ ઓકે થઈ જશે અને પાસે નીકળી ગયો છે. હા 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 હા. શું વગાડ્યું? ક્યાંથી વગાડ્યું તે? અરે સાહેબ આ તો હાથમાં જરા વાગી ગયું છે. ચલો. હા તો પછી એક કામ કર, તું ગાડી ચલાવવા જવા દે, ઉતાર, હું ચલાવું છું આજે. અરે નાના સાહેબ હું ચલાવી લઈશ ને. આવી જાઓ તમે. અરે ઉતર ને, તું મેં કીધું ને, મને ચલાવવા દે. ચાલ, આમ બી મારા જો મૂડ છે, આવા દે. અરે સાહેબ ના, બેને ના પાડી જો, હું નહીં ચલાવવા દઉં. અરે બેન ને હું કહી દે, તું છોડ ને ઉતર. ચાલ ઉતર, બહાર આય તું. ચાલ હા. બહાર આય. क्या बात, आने कहेवाय सोंग બહુ સરસ રાજ્યા. मैं खाने से शराब से साकी से जाम से मैं तो जिंदगी शुरू होती है शाम से मैं खाने से शराब से साकी से जाम से. નશા જેવી તો કોઈ વસ્તુ નથી મારા ભાઈ, અને તારી બેન છે કે સમજતી નથી. बहुत हो गया नशा यारों ने मैं पिला दी बहुत तेरे नाम से. સાહેબ લાગે અરે કશું ના થાય. સાહેબ બરોબર સાહેબ. હા શું છે? સાહેબ એક કામ કરો, તમે આ રસ્તે લઈ લો. પણ આપણે સીધા જવાનું છે, રોજ આવીએ છે, કેમ આવું કરે છે? અરે સાહેબ એ બરોબર છે, પણ હું હમણાં 2 દિવસ પહેલા આવતો હતો, એ વખતે વચ્ચે કામ ચાલુ હતું એટલે અહીંયા રસ્તો બંધ હશે. તમે, હું કહું છું ને, આમથી લઈ લો. અને પાક્કું ખબર છે? અરે હા સાહેબ, મેં જોયું છે અહીંથી. મોડું થાય છે, મારે સમા જોડે ડિનર પર જવાનું છે. સાહેબ હું તમને પહોંચાડી દઉં. ચલો ને આ બાજુ. હું કહું છું ને સાહેબ, વિશ્વાસ સાહેબ. ચલો સાહેબ સંભાળજો. સાહેબ મને લાગે છે કે આપણી ગાડી નીચે કોક આવી ગયું. હું જોતો હું. સાહેબ જલ્દી ગાડી જવા દો. એક છોકરી આપણી ગાડી નીચે આવી ગઈ છે. તમે અત્યારે જવા દો. આ ગામ વાળા જોઈ જશે તો મારી નાખશે. સાહેબ કહું છું જવા દો. સાહેબ જવા દો, તમે ખાલી ગાડી જવા દો સાહેબ, જલ્દી. અરે જઈશું ક્યાં પણ રાજ્યા? અરે હા સાહેબ, હું કહું છું તમે અહીંયા આગળ વળાંક આવે છે, લઈ લો. તમે મારા કાકાને ઘેર લઈ લો. મારા કાકા છે ત્યાં રોકાઈ જઈશું આજની રાત. લઈ લો. આગળ એક છે ને વળાંક આવે છે, ત્યાં વાળી દો. ત્યાં મારા કાકા રહે છે, એમને ઘેર લઈ લો જલ્દી સાહેબ. કાકાને ત્યાં ત્યાં સાહેબ છે ને, આપણે રાત રોકાઈ જઈશું. નહીં તો આ ગામ વાળા છે ને બહુ ખતરનાક છે, મારી નાખશે સાહેબ. જવા દો.